ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે વાવથરા શાળા વિકાસ સંકુલનું ધોરણ 10નું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું જે વિજ્ઞાનનું પેપર છે તેનું સોલ્યુશન જોઈશું. તો શરૂઆત કરીએ વિભાગ એ અને બીથી. પ્રથમ પ્રશ્ન છે વિભાગ એનો, એસિટિક એસિડનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે. તો એસિટિક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ છે, જેને આપણે ઇથેનોઇક એસિડ પણ કહીએ છીએ. તો ઇથેનોઇક એસિડનું આણ્વીય સૂત્ર છે CH3COOH, એટલે આપણો જવાબ આવશે એ, CH3COOH. બીજા નંબરમાં છે સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર. તો જ્યારે આપણે કોઈ ધાતુની બેઝ સાથે અથવા સોડિયમની બેઝ સાથે પ્રક્રિયા કરતા હતા ત્યારે આપણને ત્યારે આપણને આ ક્ષાર મળતો હતો, જે છે સોડિયમ ઝિંકેટ. તો એ સોડિયમ ઝિંકેટ છે Na2ZnO2. આ નામનું વારંવાર મારે વિડીયોમાં અને દર વખતે હું કહેતો હતો કે આ યાદ રાખવું, કેમ કે આ પૂછાતું હોય છે. તો આ છે Na2ZnO2 એ સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર છે. એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? ઓકે, તો આ ગઈ વખતે પણ બોર્ડમાં પૂછેલો હતો પ્રશ્ન અને આ વખતે પણ એમાં પૂછ્યો છે. તો અહીંયા વિદ્યુત પાવર દર્શાવતું નથી એવું કીધું છે. આપણે જાણીએ છીએ પાવરનું સૂત્ર P = V × I. જો આ Vની જગ્યાએ હું ઓમના નિયમ પ્રમાણે IR લખું, તો Vની જગ્યાએ IR લખું તો I × I એટલે શું થઈ જાય? I² R. ઓકે, તો અહીંયાથી તમે જુઓ કેટલા સૂત્ર છે કે એક તો VI પાવરનું સૂત્ર છે, બીજું I² R, તો I² R પણ પાવરનું સૂત્ર છે. ફરી એકવાર જો આ જ સૂત્રની અંદર હવે હું Iની જગ્યાએ ઓમના નિયમ પ્રમાણે V/R લખું, Vને એમને એમ રહેવા દઉં અને Iની જગ્યાએ લખું V/R, તો V × V એટલે કે V²/R થાય. તો V²/R મતલબ કે આ પણ એ પાવરનું સમીકરણ છે. તો આ ત્રણે ત્રણ પાવરના સૂત્ર છે. તમને પૂછ્યું છે કયું નથી, તો કયું ના આવે? તો કે જવાબ આવશે આપણો બી, આ પાવરનું સમીકરણ નથી. બરાબર. મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. તો આપણે જાણીએ છીએ કે મૂત્રપિંડ કયો છે? તો કે એ છે ઉત્સર્જન તંત્ર. મનુષ્યનું મૂત્રપિંડ કયું તંત્ર કહેવાય? તો કે ઉત્સર્જન તંત્ર. એના પછીનો પ્રશ્ન છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? તો કે એ હોય છે 25 સેન્ટીમીટર. શું હોય છે? 25 સેન્ટીમીટર. નજીકનું અંતર 25 સેન્ટીમીટર અને દૂરનું અંતર એ અનંત અંતર સુધી જોઈ શકે છે. અહીંયા ઓપ્શનમાં ક્યાં એ જવાબ છે નહીં, તો આમાંથી આપણે કોઈ પણ એક સમજી લઈએ. દાખલા તરીકે આ બી છે એ 25 સેન્ટીમીટર છે. બરાબર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે બની હોઈ શકે. તો આપણો જવાબ આવશે બી, 25 સેન્ટીમીટર. એટલે મૂળ તમારે જવાબ યાદ રાખો 25 સેન્ટીમીટર. એના પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે કોઈ વસ્તુ મૂકીએ છીએ તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અરીસાથી જેટલા અંતરે તમે હોય વસ્તુ હોય એટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હોય. તો તમને વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કીધું હોય તો બમણું થઈ જાય. મતલબ 40 સેન્ટીમીટર જો વસ્તુ મૂક્યું હોય તો પ્રતિબિંબ એનું બમણું એટલે કે 80 સેન્ટીમીટર થાય છે. તો આપણો જવાબ આવશે 80 સેન્ટીમીટર. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન જોઈએ તો આ આપણા MCQ હતા. હવે જોઈએ ખાલી જગ્યાઓ. તો ખાલી જગ્યાઓની અંદર પ્રથમ ખાલી જગ્યા જોઈએ તો મેં ગઈકાલના વિડીયોમાં પણ ઘણી ખરી ખાલી જગ્યાઓ આની અંદરથી આવી હતી. જેમ કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો આલ્કેન ચાલુ ક્યાંથી થાય? તો કે એક કાર્બનથી, મિથેનથી. તો પ્રથમ સભ્ય કોણ આવે? મિથેન આવે છે. બરાબર. 1 kWh બરાબર ખાલી જગ્યા જૂલ. તો આ એક સમીકરણ હું વારંવાર લખાવતો હોઉં છું. 1 યુનિટ એટલે શું? તો કે 1 યુનિટ એટલે 1 kWh. એટલો એનો મતલબ શું? તો કે 3.6 × 10⁶ જૂલ સેકન્ડ. બરાબર. જૂલ સેકન્ડ પણ અહીંયા વોટ સેકન્ડ પણ દર્શાવતા હોઈએ છીએ. kWh જે છે ને એને આપણે વોટ સેકન્ડમાં લેતા હોઈએ છીએ અને 3.6 × 10⁶ જૂલ. આ બધા સમીકરણો એક સમાન છે, મતલબ કે આને તમે ઉપયોગ કરી શકો. તો અહીંયા તમને શું કીધું છે? 1 kWh બરાબર કેટલા જૂલ? તો 1 kWh બરાબર કેટલા જૂલ થાય? 3.6 × 10⁶ જૂલ. તો આપણો જવાબ આવશે 3.6 × 10⁶ જૂલ. પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો એ કરે છે રક્ષક કોષો. કોણ કરે છે? રક્ષક કોષો. મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર કીધી છે. જોડ કહે તો 23 અને માત્ર રંગસૂત્ર કહે તો 23×2 = 46. પણ અહીંયા જોડ શબ્દ વાપર્યો છે એટલે આપણો જવાબ આવશે 23. ENT
એટલે કે કાન, નાક અને ગળાના જે ડૉક્ટર હોય છે એ ડૉક્ટર નાના દર્પણ મૂકવાળા ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરે છે. જેમ ડેન્ટિસ્ટ ઉપયોગ કરતા હોય છે એ જ પ્રમાણે કયો અરીસો આવે છે? નાના દર્પણ મૂકવાળો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, જેનાથી એકદમ નજીક વસ્તુ હોય એટલે એનું પ્રતિબિંબ મોટું દેખાતું હોય છે. બરાબર. સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. તો સોનું શેમાં હોય છે? આપણે લઈએ છીએ કેરેટની અંદર. શેમાં લઈએ છીએ? કેરેટ, જેમાં 24 કેરેટ એટલે કે એકદમ શુદ્ધ સોનું કહેવામાં આવે છે. બરાબર. આ હતી ખાલી જગ્યાઓ વિકલ્પોમાંથી જ. એના પછીનો પ્રશ્ન છે ખરા ખોટા છે. તો ખરા ખોટા જોઈએ તો ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો કે હા, જેમ કે રંગ કરી અને ગેલ્વેનાઇઝ કરીને આપણે બધું કહીએ છીએ તો એ ક્ષારણ અટકાવવા માટે પ્રક્રિયા છે, એટલે જવાબ આવશે આ સાચો. મનુષ્યમાં નર જાતિ સંતતિનું નિર્ધારણ, મતલબ કે નર જાતિ સંતતિનું નિર્ધારણ મનુષ્યમાં જે એના રંગસૂત્ર હોય છે એ વાય રંગસૂત્ર દ્વારા થતું હોય છે. તો સાચી વાત છે. કેમ કે સ્ત્રીમાંથી જે રંગસૂત્ર હોય છે એ તો એક્સ જ હોય છે. નક્કી કોણ કરે છે? વાય. બરાબર. કેમ કે પુરુષમાં એક રંગસૂત્ર એક્સ હોય છે ને એક વાય હોય છે, એટલે વાય દ્વારા એ નક્કી થતું હોય છે. તો કે સાચું. વાતાવરણના લીધે લાલ રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન થાય છે. તો અહીંયા વાતાવરણમાં હાલ આપણે જોઈએ તો આકાશની અંદર આપણને આકાશ ભૂરા રંગનું દેખાતું હોય છે, જેનું કારણ શું હોય છે? કે એનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે, એટલે લાલ રંગ નહીં આવે, વિધાન આવશે ખોટું. કેવીચની પણ કવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ કયો હોય છે? કે જ્યારે કવચનો ડંખ હોય, આપણને કવચનો ડંખ લાગે તો એનામાં કયો એસિડ હોય છે? તો એમાં હોય છે મિથેનોઇક એસિડ. એટલે આ વિધાન શું આવશે? સાચું. તો આપણા ખરા ખોટા આ પ્રમાણે છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે એક વાક્યમાં અથવા એક બે વાક્યમાં જવાબ આપવાનો છે. વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ. વનસ્પતિમાં ટોટલ 4 પ્રકારના આપણે અંતઃસ્ત્રાવ શીખ્યા હતા. ઓક્સિન શીખ્યા હતા, જીબ્રેલિન શીખ્યા હતા અને સાયટોકાઇનિન, એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ હતા. જ્યારે ચોથો હતો એબ્સિસિક એસિડ, જે વૃદ્ધિ અવરોધક હતો. બરાબર, મતલબ વૃદ્ધિને અવરોધક. તો એનો જવાબ આવશે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ. પછી એવા પ્રાણીનું નામ આપો કે જેમાં લિંગ નિશ્ચય આનુવંશિક નથી. આનુવંશિક નહીં પણ આનુવંશિક નથી, મતલબ કે એ પોતાની જાતે પોતાનું લિંગ બદલી શકે છે. તો એ કોણ આવે? સ્નેલ અથવા ગોકળ ગાય. ઓકે, તો એ આવશે સ્નેલ. વાસ્તવિક સૂર્યોદય તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલી મિનિટનો હોય છે? જો પૂરા દિવસ અથવા આખા દિવસની વાત કરીએ તો 4 મિનિટ, પરંતુ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતના સમયની વાત કરીએ તો 2 મિનિટ હોય છે. કેટલો હોય છે? 2 મિનિટ. જો સમગ્ર આખા દિવસ દરમિયાન પૂછ્યું હોય તો એ 2 સૂર્યોદય વખતે અને 2 સૂર્યાસ્ત વખતે આપણે કહી શકીએ છીએ. બરાબર. પછી હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. વિદ્યુત પ્રવાહનું માપ કોણ કરી છે? તો શેના કયા સાધન વડે થાય? તો એ આવે એ મીટર દ્વારા. બરાબર. તો એ સાધનનું નામ શું છે? એ મીટર. ઓકે, તો આપણા આના માગ્યા મુજબ જે જવાબ હતા. નેક્સ્ટ પછી છે જોડકાઓ. પહેલું જોડકું છે ઓક્સિન, એટલે કે આ પણ મેં હાલ કીધું એ પ્રમાણે વનસ્પતિમાં જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ હતા એમાંના ઓક્સિન એટલે શું કરે છે? તો કોષ વિભાજન કોણ કરે? તો કોષ વિભાજન જે કરે છે સાયટોકાઇનિન કરતા હોય છે, એટલે એ તો આવશે જ નહીં. તો ઓક્સિન આવશે શું? તો કે જે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અને આ એલસીસીડ નહીં પરંતુ એફસીસિક હાલ જ આવ્યો. એફસીસિક એસિડનું કામ શું છે? તો કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. તો આ પ્રમાણે આ જોડકું છે. બીજું જોઈએ તો પ્રથમ પોષક સ્તર, તો જેમાંથી પોષણ મળતું હોય છે પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે? તો કે એ આવે ઉત્પાદકો. બરાબર. પ્રાથમિક ઉપભોગી કે તો તૃણાહારી. પોષક સ્તર શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ઉત્પાદકોથી થાય છે, એટલે 23માં આવશે સી. 24માં આવશે દ્વિતીય પોષક સ્તર, મતલબ ઉત્પાદકોને જે ખોરાક તરીકે ગ્રહણ કરે છે તે. તો કોણ આવે? તૃણાહારી. તો એમાં જવાબ આવશે બી. ઓકે, તો આ રીતે આપણા વિભાગ એની અંદર આ જોડકા હતા અને સંપૂર્ણ વિભાગ એ આ પ્રમાણે છે. ખૂબ જ સરળ અને સરસ પેપર છે. પછી જોઈએ વિભાગ બીની અંદર. તો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન થશે એટલું આપણે કરી દઈશું લોંગ પ્રશ્ન સિવાય. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે એક કરતાં વધારે પ્રક્રિયકો જોડાઈ અને એક નિપજ બનાવે એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. એમાંથી તમે કોઈ પણ એક ઉદાહરણ સમીકરણ લખવાનું કીધું છે તો એક કરતાં વધારે પ્રક્રિયકો જોડાઈને એક બને છે એને તમે લખી શકો છો એના વિશે. બરાબર. શ્વસનની ક્રિયા લખી શકો છો અને આવી અલગ અલગ પ્રક્રિયા જે સંયોગીકરણના ઉદાહરણો છે આપણે લખી શકાય છે. પછી વાત કરીએ થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો થર્મિટ પ્રક્રિયા એટલે શું? કે જ્યારે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને અહીંયા ઊંચા તાપમાને પીગળેલ તમને જે આયર્ન મળે છે
બરાબર. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયાનું સમીકરણ કહેવાય છે. અને અહીંયા ઉત્પન્ન થતું જે લોખંડ હોય છે એ લોખંડને રેલવેના પાટા સાંધવા માટેનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ પ્રક્રિયાને શું કહીએ છીએ? થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે એલ્યુમિનિયમ આયર્ન ઓક્સાઇડને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે તેનું રિડક્શન શું થાય છે? એક પ્રકારે રિડક્શન થશે અને આયર્ન મળે છે ઊંચા તાપમાને. એ પીગળેલ લોખંડનું આપણે રેલવેના પાટા સાંધવા માટે અથવા કોઈ મશીનની તિરાડો સાંધવા માટે ઉપયોગ કરીએ છીએ. આને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. ધમની અને શીરાનો તફાવત પૂછ્યો છે. તો ધમની અને શીરા વિશે તમે લખી શકો છો કે ધમની ની અંદર જે રુધિર છે એ રુધિર ધમનીમાંથી એટલે કે હૃદયમાંથી શરીરના અંગો સુધી લઈ જવાનું કામ કરે છે. શીરા શું કરે છે? તો કે અંગોથી હૃદય તરફ રુધિરને લાવવાનું કામ કરે છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શીરાની દિવાલ પાતળી હોય છે. કેમ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે? કારણ કે અહીંયા રુધિર ઊંચા દબાણે જતું હોય છે, જેથી એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. અહીંયા નીચા દબાણે રુધિર આવતું હોય છે. બરાબર. તો બે ઉદાહરણ તમે લખી શકો, બે તફાવત લખી શકાય છે. દ્વિભાજન ઉદાહરણ આપી સમજાવો. તો દ્વિભાજન શેની અંદર થાય છે? તો કે દ્વિભાજન આપણને ખ્યાલ છે એ પ્રમાણે દ્વિભાજન એક થાય છે અમીબામાં અને બીજું થાય છે લેશમાનિયામાં. પરંતુ ફરક શું છે? અમીબામાં કોઈ પણ સમતલની અંદરથી દ્વિભાજન થાય છે. દ્વિભાજન એટલે શું? એની વ્યાખ્યા સમજાવવાની કીધી હોય તો દ્વિભાજન એટલે કે જ્યારે કોઈ એક સજીવમાંથી વિભાજન થઈ એકમાંથી બે સજીવ બને. બરાબર. અહીંયા દ્વિભાજન એટલે બે જ સજીવ બને. બરાબર. તો કોઈ એક સજીવમાંથી એનું વિભાજન થઈ અને બે સજીવ બનતા હોય, નવી સંતતિ બે ઉત્પન્ન થતી હોય તો એને આપણે દ્વિભાજન કહીએ છીએ. અમીબામાં પણ દ્વિભાજન થાય અને લેશમાનિયામાં પણ દ્વિભાજન થાય. પરંતુ તફાવત શું છે? તો કે અમીબામાં કોઈ પણ સમતલમાંથી એનું દ્વિભાજન થઈ શકે છે. બરાબર. કોઈ પણ સમતલમાંથી. જ્યારે લેશમાનિયામાં કોઈ નિશ્ચિત સમતલમાંથી બરાબર એનું વિભાજન કરી શકે છે, જે ઊભો ભાગ હોય છે એ રીતે. બરાબર. બીજા કોઈ સમતલમાંથી એનું વિભાજન થતું નથી. તો આ હતું દ્વિભાજન. એના ઉદાહરણો સાથે યૌન આરંભ સમયે તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો. તમે અહીંયા માત્ર છોકરીઓ વિશે કીધું છે. તો મોઢા ઉપર ખીલ ઉગવા, એનો અવાજ કર્કશ તો તીણો બનવો એ પણ થાય છે. તેના સ્તનાગ્રમાં જે ઘેરો ડાઘ બનવો અને તેના સ્તનમાં વૃદ્ધિ થવી, નિતંબના ભાગમાં વૃદ્ધિ થવી, આવા બધા અલગ અલગ પ્રકારના જાતીય મતલબ કે એની અંદર જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એના કારણે આ બધા પરિવર્તનો થતા હોય છે. મોતિયો એટલે શું? તેને કેવી રીતે દૂર કરી શકાય? તો મોતિયો એટલે શું? કે જ્યારે મોટી ઉંમરના કોઈ વ્યક્તિઓ હોય તો એની અંદર એમના આંખના ઉપર જે કીકીવાળો ભાગ છે એ વાદળછાયો અથવા ભૂખરો બની જાય છે. બરાબર. એને મોતિયો કહેવામાં આવે છે. અને તેને દૂર કઈ રીતે કરી શકાય? તો એને ઓપરેશન દ્વારા એને મોતિયાના ઓપરેશન દ્વારા એને દૂર કરી શકાય છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. પ્રવાહની વ્યાખ્યા કીધી છે અને તેનું સૂત્ર લખવાનું કીધું છે. તેનો એકમને પણ વ્યાખ્યાયિત કરવાનું છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા છે એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને અથવા એકમ સમયમાં પણ તમે દર્શાવી શકો છો. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આના ઉપરથી સમીકરણ શું બનશે? તો કે I બરાબર Q ભાગ્યા T. એકમ શું બનશે? તો કે એનો એકમ બે અલગ અલગ રીતે લખી શકાય. જો વિદ્યુત ભારનો એકમ કુલમ હોય, સમયનો એકમ સેકન્ડ હોય તો કુલમ પ્રતિ સેકન્ડ પણ એનો એકમ બને છે. બરાબર. અહીંયા એકમ માટે દર્શાવે છે. બરાબર. અને એનો વ્યવહારિક એકમ શું છે? તો કે એમ્પિયર છે, જે આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં આપણે કહીએ છીએ. બરાબર. તો એનો વ્યવહારિક એકમ એમ્પિયર છે. હવે અહીંયા એકમને વ્યાખ્યાયિત કરવાનું કીધું છે, મતલબ 1 એમ્પિયર. તો આ 1 એમ્પિયર ક્યારે થાય? જ્યારે વિદ્યુત પ્રવાહ છે 1 કુલમ હોય અને સમય 1 સેકન્ડ હોય. મતલબ કે એની વ્યાખ્યા કઈ રીતે બને? કે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો 1 કુલમ વિદ્યુત ભારના જથ્થાને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. તો આ રીતે એને વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે. એના પછીનો પ્રશ્ન છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં એક દાખલો આપ્યો છે. તો દાખલો પણ આપણે જોઈ લઈએ. કોઈ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી, તાર છે એ તારની અંદરથી એનો 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે જે કિંમત આપી છે હું લખી નાખું 0.5 એમ્પિયર. કેટલા સમય માટે? સમય આપ્યો છે 10 મિનિટ માટે. હવે અહીંયા 10 મિનિટ છે. તમારે શોધવાનું શું કીધું છે? વિદ્યુત ભાર Q, જે હાલ સૂત્ર જોયું એ જ પ્રમાણે. બરાબર. તો મિનિટ એ વખતે મેં એકમ સમયનો એકમ સેકન્ડ લીધો, એટલે તમારે જ્યાં મિનિટ છે ને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે. 10 ગુણ્યા 60 એટલે કે 600 સેકન્ડ. બરાબર. ઓકે. I આપે છે, T આપે છે, Q શોધવાના કીધા છે. I બરાબર Qના છેદમાં T. અહીંથી Qને કરતા કરો એટલે I ગુણ્યા T. I કેટલા છે? 0.5
અને ટી કેટલા છે 600 સેકન્ડ છે, તો 6 35 એટલે 3, 3 ગુણ્યા 00 એટલે 300, પરંતુ વિદ્યુતભાર છે એટલે કુલમ. કેટલા વિદ્યુતભાર છે? 300 કુલમ વિદ્યુતભાર એમાંથી પસાર થાય તો વિદ્યુતભાર પસાર થતો હશે એવું આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે, બે ચુંબકીય ક્ષેત્રીય રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તો આપણે જાણીએ છીએ કે બે ચુંબકીય ક્ષેત્રીય રેખાઓ એકબીજાને કદાપી છેદતી નથી, કારણ કે જો બે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો શું થાય? તો કે જે છેદન બિંદુ હોય, જ્યાં ટચ થતા હોય છે, તો છેદન બિંદુ પાસે શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્રની બે દિશા થાય. છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા ઉત્પન્ન થાય છે અથવા બને છે, અને જે શક્ય નથી. આથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી અથવા સ્પર્શતી નથી. બરાબર, આ એનો જવાબ હતો. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો મહત્વનું કહીએ તો નિવસન તંત્રની અંદર વિઘટકોનું કામ શું? તો કે જે સુકાઈ ગયેલા સડી ગયેલા પાંદડા હોય, ફળ ફૂલ હોય, તો એ જ્યારે જમીન ઉપર પડે તો એનું વિઘટન કરી અને જમીનની અંદર એ મિક્સ કરી નાખતા અથવા મિશ્રિત કરી નાખતા હોય છે. કોઈ મરી ગયેલો પ્રાણી હોય, મૃત સજીવ હોય, તો એ મૃત સજીવનું પણ એ શું કરે છે? વિઘટકો એનું વિઘટન કરી અને મૂળ જમીનની અંદર એનું વિલીન કરી દેતા હોય છે. તો એનું કામ એક રીતે સ્વચ્છતાનું પણ કામ છે, જેનાથી રોગચાળો પણ આવું કંઈ ફેલાય નહીં. વાતાવરણમાં રહેલા જે પોષક તત્વો છે, જે જમીનને જરૂર છે, વનસ્પતિને જરૂર છે, તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, એ નાઇટ્રોજનને એમનું વિઘટન કરી અને જમીનની અંદર ભેળવે છે. આ બધું જ કામ વિઘટકોનું છે. બરાબર, એટલે 2 માર્કનો પ્રશ્ન એટલે 2-3 મુદ્દા તમે આની અંદર લખી શકો છો. ઓઝોનનો સ્તરનું નિર્માણ સમજાવો. ઓઝોનના સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આપણે ખ્યાલ છે જ્યારે વાતાવરણના બહાર ઓક્સિજન જતો હોય છે, બરાબર, તો એ ઓક્સિજનનું પારજાંબલી કિરણ, અલ્ટ્રાવાયોલેટ કિરણના કારણે શું થઈ જતું હોય છે? એક સ્વતંત્ર ઓક્સિજન પરમાણુમાં એ વિભાજિત થતો હોય છે. આ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ અને બીજો ઉપર જતો ઓક્સિજન અણુ, આ બંને જોડાઈ અને શું થાય છે? ઓઝોનનું નિર્માણ થાય છે. બરાબર, તો અહીંયા તમને ઓઝોનનું નિર્માણ તમારે આ રીતે સમજાવવાનું થાય કે જ્યારે વાતાવરણમાંનો ઓક્સિજન બહાર ઉપરની તરફ જતો હોય ત્યારે ઉપર પારજાંબલી કિરણોના કારણે એનું વિઘટન થાય છે. વિઘટન થઈ અને એ ઓક્સિજન અણુ એ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુમાં વિભાજિત થઈ જાય છે. પછી શું થાય છે કે એ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ અને વાતાવરણમાંથી બીજો જતો ઓક્સિજન અણુ એમના વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? ઓઝોનનું એક સ્તર બનતું હોય છે. તો એના વિશે આપણે અહીંયા લખી શકીએ છીએ. તફાવત લખો જારક શ્વસન અને અજારક શ્વસન. કે જે શ્વસનમાં ઓક્સિજનની હાજરી હોય એને જારક શ્વસન કહેવાય, અને જે શ્વસનની અંદર ઓક્સિજનની ગેરહાજરી હોય એને શું કહેવાય છે? અજારક શ્વસન કહેવામાં આવે છે. જારક શ્વસન કોની અંદર થાય છે? તો કે જારક શ્વસન મનુષ્યની અંદર થાય છે. ક્યાં થાય છે? કણાભસૂત્રમાં થાય છે. શું કરે છે? તો કે એની અંદરથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, આપણને જે મળતી હોય છે. બરાબર, અજારક શ્વસનમાં શું થતું હોય છે? તો કે અજારક શ્વસન થાય છે ઈસ્ટમાં થાય છે, અને એમાં શું ઉત્પન્ન થાય છે કે એમાં ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ એને ઉર્જા મળતી હોય છે. બરાબર, તો આ 2-3 મુદ્દા તમે એના તફાવતના લખી શકો છો. ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગ જણાવો. તો ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે પૂછ્યું છે કે જ્યારે કોઈ સોલેનોઇડનું ગૂંચળું હોય એમાં નરમ લોખંડનો ટુકડો તમે રાખી દો એટલે એ પોતે ચુંબક તરીકે વર્તે છે, આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ. બરાબર, હવે ઇલેક્ટ્રોમેગ્નેટ પોતે એક મેગ્નેટ તરીકે વર્તે, વિદ્યુત પ્રવાહના કારણે મેગ્નેટ બને છે. તેનો ઉપયોગ શું થાય? તો કે મોટા ક્રેનની અંદર મોટા સાધનો અથવા કોઈ લોખંડની વસ્તુને ઉંચકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થતો હોય છે. બરાબર, એના પછીનો પ્રશ્ન જોઈએ તો વિભાગ સીની અંદર દર્શાવેલા છે. તો વિભાગ સી, સૌપ્રથમ મોટા પ્રશ્નો હશે એ આપણે સોલ્યુશન નહીં જોઈએ, પણ શોર્ટમાં પત્તા હશે એ જોઈ લઈશું. ખોરાપણું એટલે શું? તો કે જ્યારે કોઈ તૈલી અથવા ચરબીયુક્ત પદાર્થ હોય, ધ્યાન આપજો હું લખતો નથી, જ્યારે કોઈ તૈલી અને ચરબીયુક્ત પદાર્થ હોય એ પદાર્થને એનું ઓક્સિડેશન થાય એટલે એનો સ્વાદ અને વાસ બદલાય છે, તો આને ખોરાપણું કહેવાય છે. એ ખોરું થાય છે એને કહીએ. ખોરાપણું અટકાવવાના ઉપાયો શું છે? તો કે જે પણ પદાર્થ છે આવો તૈલી પદાર્થ, જેમ કે ચિપ્સની જ વાત કરીએ તો એ પેકેટની અંદર જે હવા ભરી હોય છે એ શું હોય છે? તો કે એ હોય છે નાઇટ્રોજન વાયુ. એ નાઇટ્રોજન એટલે કે એન્ટીઓક્સિડન્ટ જે હોય છે એનું ઓક્સિડેશન થવા દેતા નથી. એ નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને એનું ખોરાપણું અટકાવવામાં આવે છે. બરાબર, કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે. તો તમારે અહીંયા આકૃતિ દોરવાની છે અને સમજાવવાનું છે કે કઈ રીતે કોઈ એક પાત્ર લીધું છે, એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, 2 સળિયા દર્શાવી દેવાના છે, એક અશુદ્ધ ધાતુનો સળિયો અને એક શુદ્ધ ધાતુનો સળિયો, એકને બેટરીના ધન છેડા સાથે, એકને બેટરીના ઋણ છેડા સાથે, મતલબ કે આ એનોડ થઈ ગયો, આ થઈ ગયો કેથોડ, આ શુદ્ધ ધાતુનો સળિયો છે,
અને અહીંયા જમા થશે શુદ્ધ કોપર. અને આ જે દ્રાવણ લીધું છે વિદ્યુત વિભાજ્ય જેને કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોલાઇટ જેને કહેવામાં આવે છે, એ શું હશે તો એ હશે કોપર સલ્ફેટનું દ્રાવણ. અહીંયા હશે શુદ્ધ કોપર, અહીંયા ઉત્પન્ન શું થશે શુદ્ધ કોપર, અને આ છે અશુદ્ધ કોપરનો સળિયો. તો આને તમારે સમજાવવાનું થશે આ રીતે આકૃતિ દોરીને, બરાબર. કઈ રીતે એમાંથી વિદ્યુત વિભાજન થઈ અને દ્રાવણમાંનો કોપર અને આમાંનો કોપર જે અહીંયા જમા થઈ જાય છે શુદ્ધ, બરાબર. પછી અહીંયા એનોડિક પંખ જમા થાય છે, અહીંયા જે નીચે જમા થાય છે એક પ્રકારનું કચરો જેને કહીએ એને એનોડિક પંખ કહેવામાં આવે છે, એના વિશે સમજાવવાનું થશે. 3 માર્કનો પ્રશ્ન છે એટલે આકૃતિ દોરીને સમજાવવો જરૂરી છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં દ્વારા અંતઃસ્ત્રાવ થાય છે, જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને તે ચોક્કસ કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવ ગ્રંથિ અને એમના કાર્ય અહીંયા કોષ્ટકમાં દર્શાવે છે. ચોપડીનો બેઠો કોષ્ટક છે આ રહ્યું. બોર્ડની પરીક્ષામાં પણ આ રીતે પૂછાયેલું હતું, પણ આખું હતું. 4 માર્કમાં પૂછાયેલું. અહીંયા 3 માર્ક્સ માટે 3 મુદ્દા લઈ લીધા છે, બરાબર. તો તમારે ખાલી જગ્યા છે પૂરવાની છે. તો પહેલું થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો કે થાઇરોક્સિન. થાઇરોક્સિન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોઇડ ગ્રંથિમાં. એનું કામ શું છે શરીરના વિકાસ માટે અને ચયાપચયનું નિયમન કરવા માટે. ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ક્યાં આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, એની ગ્રંથિ કઈ આવે તો એ સ્વાદુપિંડ આવે. કયા આવે સ્વાદુપિંડ ગ્રંથિની અંદર. શું કામ છે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે. ટેસ્ટોસ્ટેરોન જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ ગ્રંથિની અંદર આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એનું કામ શું છે કે એનું કામ છે નર જાતીય જે લક્ષણો છે ઉત્પન્ન કરવું અથવા વિકાસ કરવો, બરાબર. તો એ આ અંતઃસ્ત્રાવના કારણે થતું હોય છે. તો આ રીતે આ 3 ખાલી જગ્યાઓ આપણે આ રીતે ભરીશું. પછી જે ગર્ભાવસ્થા અટકાવવા માટે 3 પદ્ધતિઓ ટૂંકમાં વર્ણવો. તો અહીંયા અંદર ગર્ભાવસ્થા અટકાવવા માટે આપણે નિરોધનો ઉપયોગ કરી શકીએ છીએ, પછી ઓપરેશન સર્જરી દ્વારા કરી શકીએ છીએ, કોપરટી દ્વારા કરી શકીએ છીએ. આ અલગ અલગ 3 એના દર્શાવી શકાય છે, સમજાવી શકાય છે, બરાબર. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવે છે. જે વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનન થતું હોય છે, જે કે જાસૂદના ફૂલની આપણે વાત કરી એની અંદર એના વિશે જાસૂદના ફૂલની આકૃતિ દોરવાની થશે. એનો નર જનનાંગ અને માદા જનનાંગ વિશે સમજાવવાનું છે, સ્ત્રી કેસર પુંકેસર વિશે, અને પછી એનું કાર્ય કઈ રીતે પરાગનયન થાય છે એ સમજાવવાનું થશે, બરાબર. લેન્સના પાવરની વ્યાખ્યા પૂછી છે, મતલબ કે લેન્સના પાવર વિશે લખવાનું કીધું છે. લેન્સનો પાવર એટલે શું કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા લેન્સની, એને આપણે લેન્સનો પાવર કહીએ. સૂત્ર શું આવે તો કે પાવર બરાબર 1/f. એનો એકમ શું છે પાવરનો એકમ તો કે પાવરનો એકમ છે ડાયોપ્ટર. શું એકમ છે ડાયોપ્ટર, જેની સંજ્ઞા છે ડી. અને 1 ડાયોપ્ટર એટલે શું તો કે કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય, બરાબર. તો આના ઉપરથી 1 ડાયોપ્ટર બરાબર 1 મીટરની -1 આ બંનેમાંથી ગમે તે લખી શકાય છે, બરાબર. પછી શું લખવાનું કે જો પાવર એટલે કે પાવર ધન આપ્યો હોય તો એ કયો લેન્સ હોય તો કે પાવર ધન હોય તો એ બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ, અથવા એને અભિસારી લેન્સ કહીએ, બંને કહી શકાય છે. અને જો પાવર ઋણ હોય તો એ કયો લેન્સ હોય અંતર્ગોળ લેન્સ અથવા અપસારી લેન્સ, બરાબર. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, એના પછીની એક કિરણાકૃતિ છે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકીએ તો મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબ એમનું સ્થાન પ્રકાર એને માપ દર્શાવવાનું કીધું છે, બરાબર. તો કિરણાકૃતિ કઈ આવે છે તો અંતર્ગોળ અરીસો કીધો છે. અહીંયા છે ધ્રુવ પી, અહીંયા એફ અને અહીંયા છે સી. વસ્તુ ક્યાં રાખી છે સી અને એફની વચ્ચે. જ્યારે વસ્તુ સી અને એફની વચ્ચે રાખીએ ત્યારે પ્રતિબિંબ સીથી દૂર મળે. પ્રતિબિંબ ક્યાં મળે સીથી દૂર. કેમ કે જે સમાંતર કિરણ છે જે સમાંતર કિરણ છે એ પરાવર્તન પામીને આ રીતે એફમાંથી પસાર થવાનું. બીજું કિરણ કઈ લઈશું તો બીજું કિરણ એફ અથવા પી ગમે તે લઈ શકાય છે, બરાબર. દાખલા તરીકે હું એફ વાળું કિરણ લઉં તો એ મુખ્ય કિરણ સમાંતર આ રીતે આવે છે, મૂળ એક જગ્યાએ સીથી દૂર ભેગા થાય છે. તો આ એની કિરણાકૃતિ થઈ, બરાબર. તો પ્રતિબિંબનું સ્થાન શું હશે સીથી દૂર. પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર. પ્રતિબિંબનો પ્રકાર શું હશે તો અહીંયા તમે જો તો ઉલટું છે તો વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કેટલું હશે તો કે વસ્તુ કરતાં મોટું, બરાબર. તો આપણે લખી શકીએ છીએ. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો જ્યારે અવરોધોને તમે એક સાથે આ રીતે શ્રેણીમાં જોડો એટલે આ થઈ ગયું એનું શ્રેણી જોડાણ. અહીંયા હું એ મીટર જોડી દઉં છું, બરાબર. દાખલા તરીકે મેં 2 અવરોધો જોડ્યા છે શ્રેણીની અંદર. આ જોડાણ છે એ અવરોધોનું શ્રેણી જોડાણ બતાવે છે.
એમનો સમતુલ્ય અવરોધ એટલે શું? તો હવે સમજાવવાનું છે, સૂત્ર મેળવવાનું કીધું છે. એટલે કઈ રીતે મેળવાય? તો કે અહીંયા પહેલી વસ્તુ કે અહીંયા વિદ્યુત પ્રવાહ કેવો હોય? દરેક અવરોધમાં સરખો હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ કેવો હોય છે? અલગ અલગ હોય છે દરેકની અંદર. દાખલા તરીકે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય છે. તો આપણે બુકમાં આપે છે 3 માટે, તો 3 માટે દર્શાવશું. દાખલા તરીકે પહેલા અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V1. ઓમના નિયમ પ્રમાણે V બરાબર IR થાય. V બરાબર શું થાય? IR. પણ V1 એટલે શું? IR1. અહીંયા I1 કેમ ન લખ્યા? કેમ કે પ્રવાહ તો બધામાં કેવો હશે? સરખો હશે. એ જ પ્રમાણે V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. હવે શું કરવાનું છે? વિદ્યુત પ્રવાહ સરખો છે, વિદ્યુત સ્થિતિમાન બધામાં અલગ અલગ છે, તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? કે V. અને V એટલે શું? તો કે જેટલા પણ અવરોધો હતા એ બધાના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર. તો V1 બરાબર Vની જગ્યાએ લખી નાખો IR, V1ની જગ્યાએ લખી નાખો IR1, V2ની જગ્યાએ IR2 પ્લસ V3ની જગ્યાએ IR3. IR બરાબર આમાંથી કોમન નીકળે IR1 વત્તા R2 વત્તા R3. બંને બાજુથી I તો સરખો જ હતો, તો મળ્યો R બરાબર R1 વત્તા R2 વત્તા R3. તો આ થઈ ગયો સમતુલ્ય અવરોધને એનું સૂત્ર. બરાબર, આ રીતે સૂત્ર મેળવવાનું થાય છે. તો આ તો વિભાગ C. હવે એના પછીનો પ્રશ્ન વિભાગ D ની અંદર જોઈએ. પીએચ માપક્રમ વિશે દર્શાવવાનું છે. તો પીએચ માપક્રમ વિશે શું શું દર્શાવી શકાય? તો પહેલું, પીએચમાં P નો મતલબ શું થાય? પીએચમાં P નો મતલબ થાય પોટેન્સ, એટલે કે શક્તિ. પોટેન્સ ઓફ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન આયનની શક્તિ દર્શાવે છે. બરાબર. પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે 0 થી 14 પીએચ સુધી હોય. એમાં 0 થી 7ની વચ્ચે જે પીએચ છે એ બધા કેવા હોય? તો કે એ બધા હોય એસિડિક. 7 થી 14ની વચ્ચે છે એ બધા કેવા હોય? બેઝિક. અને તટસ્થ જે છે 7 પીએચ કોની છે? તટસ્થ. તો આના વિશે તમે આ રીતે લખી શકો છો. બરાબર. પછી એના અંદર પણ કીધું છે શેનું? તો કે પાચન તંત્રમાં પીએચનું શું મહત્વ છે? માત્ર પાચન તંત્ર વિશે અહીંયા લખવાનું થાય છે કે જ્યારે આપણા પાચન તંત્રની અંદર જે જઠરમાં એસિડ ઉત્પન્ન થતો હોય છે એની પીએચ જ્યારે ખૂબ ઓછી થઈ જાય, પીએચ ઓછી થાય એટલે એસિડિક થઈ જાય. બરાબર. 5.5 સમથિંગ કરતાં પણ ઓછું થઈ જાય, તો એ ઓછું થાય ત્યારે આપણા અંદર એસિડ ઉત્પન્ન થાય છે, જેનાથી આપણા શરીરની અંદર જઠરની અંદર બળતરા ઉત્પન્ન થતી હોય છે. એથી આપણે એક એન્ટાસિડ તરીકે લેવામાં આવે છે. અને એન્ટાસિડ એટલે શું? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવામાં આવે છે. ઓકે. તો આના વિશે આ રીતે લખવાનું થાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? તો જ્યારે જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ, જીપ્સમ એટલે કે ચિરોડી, એને 373 કેલ્વિન તાપમાને જ્યારે એને ગરમ કરીએ, બરાબર, એટલે ગરમ કરવાથી પાણીના અણુઓ દૂર થાય છે. કેલ્શિયમ સલ્ફેટ બની જાય છે હેમીહાઇડ્રેટ, અને 1.1 પાણીના અણુઓ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. અને આ જે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે એ જ છે પ્લાસ્ટર ઓફ પેરિસ. નામ યાદ રાખજો. આ છે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. ડાય એટલે 2 અને હેમી એટલે 1/2. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આ હેમીહાઇડ્રેટ એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. પછી આ સમીકરણ લખી નાખો. એમાં સામે રાસાયણિક નામ તો હાલ મેં કીધું એ પ્રમાણે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. સૂત્ર CaSO4 તેનો ઉપયોગ ક્યાં થાય? તો કે ડૉક્ટર જે હાથ પગ જે સાંધા અથવા હાથ પગ ભાગી જાય તો એની જગ્યાએ એ જોડવા માટે અને વ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવવા માટે એનો ઉપયોગ કરે છે. રમકડાની બનાવટમાં, સજાવટની બનાવટમાં આ બધી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે. બંધારણીય સમઘટકો એટલે શું? બંધારણીય સમઘટક કોને કહેવામાં આવે છે? કે જેમના બંધારણીય સૂત્ર સરખા હોય પરંતુ એમને જોવા જઈએ તો એમના જેમના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય? અલગ અલગ. અહીંયા કોઈ એક ઉદાહરણ કીધું, જેમ કે બ્યુટેન ઉદાહરણ. બ્યુટેન એટલે શું? તો બ્યુટેન એટલે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. દાખલા તરીકે આ બ્યુટેન છે અને આ એક એનું બંધારણ છે. આ બંધારણ શું છે? ચલો આનું સૂત્ર જોઈએ. એટલે કે એનું અણુસૂત્ર. આનું અણુસૂત્ર શું થાય? તો કે 4 કાર્બન છે અને 10 હાઇડ્રોજન છે. ઓકે. અને આ કયું પ્રકારનું બંધારણ છે? તો કે આ છે શૃંખલા છે. એ જ રીતે હવે જો બ્યુટેન હું આ રીતે ચેન્જ કરી નાખું, આ બધી હાઇડ્રોજન આવશે. બરાબર. ઓકે. તો અહીંયા તમે જોશો તો કાર્બન કેટલા છે? 4. હાઇડ્રોજન કેટલા છે? 10. પરંતુ એનું બંધારણ કઈ થઈ ગયું? શાખિત શૃંખલા. કયું થઈ ગયું? શાખિત શૃંખલા. તો જો
બંધારણ અલગ અલગ છે પરંતુ અણુસૂત્ર બંનેમાં કેવા છે? સરખા. તો કે જે કાર્બન સંયોજનની અંદર એમના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર બંનેના અલગ અલગ હોય તો એને આપણે શું કહીએ છીએ? બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે. અને આ થઈ ગયા એમના ઉદાહરણ બંધારણ બનાવી. બરાબર, આ રીતે બનાવી શકાય છે. એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. હવે એસ્ટરીકરણ એટલે શું? તો કે જ્યારે આલ્કોહોલ અને ઇથેનોઇક એસિડ, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જોડાય એટલે જે મીઠી વાસ ધરાવતો પદાર્થ ઉત્પન્ન થાય છે એને આપણે એસ્ટર કહીએ છીએ. એસ્ટરની બનાવટ એટલે એસ્ટરીકરણ. બરાબર, તો કઈ રીતે થતું હોય છે? આલ્કોહોલ એટલે CH3, ઇથેનોલ જેને કહીએ CH3CH2OH અને કાર્બોક્સિલિક એસિડ CH3COOH આ બંને જોડાય. બરાબર, એટલે એસ્ટર બને છે. એસ્ટર કઈ રીતે બને છે? તો CH3 અહીંયા COO એક H આર્યો અને OH આ બંને જોડાઈ અને શું બની જાય છે? પાણી. બરાબર, અને બાકી બધા અહીંયા જોડી દઈશું CH2 CH3 પ્લસ H2O. આ H2O કઈ રીતે આવ્યા? આ બંને ભેગા થઈને બનાવ્યા અને આ બધાને જોડી દીધા. CH3COO CH3COO CH2 અને CH3 અને આ છે એસ્ટર. આ શું છે? એસ્ટર. બરાબર, તો આ એસ્ટરની બનાવટ એટલે એસ્ટરીકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને સમજાવવાની. તો અહીંયા ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની થશે. ઉત્સર્જન એટલે શું? તો કે જ્યારે પ્રાણીઓની અંદર નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થનો તેના શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. બરાબર, મનુષ્યના હૃદયની પણ આકૃતિ દોરવાની છે અને એમનું પરિવહન બનાવવાનું છે. બરાબર, એટલે આકૃતિ હું દોરતો નથી. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે તો આ વિદ્યાર્થીને આંખની કઈ ખામીથી પીડાતો હશે? હવે જોવા જઈએ તો છેલ્લી પાટલી બેઠે એટલે દૂર બેઠો છે. બરાબર, દૂરની વસ્તુ નથી દેખાતી, નજીકની વસ્તુ ચોપડી હોય તો દેખી શકે છે. આનો મતલબ શું થયો? દૂરની વસ્તુ ન દેખાવાનું કારણ તો એ ખામી કઈ કહેવાય? લઘુદ્રષ્ટિની ખામી. લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકનું દેખાય પરંતુ દૂરનું ના દેખાય. તો લઘુદ્રષ્ટિની ખામી વિશે તમારે દોરવાનું છે. આકૃતિ દોરીને સમજાવવાનું છે કે લઘુદ્રષ્ટિમાં થાય શું? તો કે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની આગળ ભેગા થાય છે. બરાબર, એટલે આકૃતિ દોરીને જ્યારે તમે સમજાવતા હોય ત્યારે જે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો હોય છે એ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની આગળ ભેગા થઈ જતા હોય છે. જ્યારે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિના ઉપર ભેગા થાય એટલે એ દેખાઈ જાય છે. ઓકે, તો આનું નિવારણ શું થઈ શકે? તો આનું નિવારણ થાય કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. શું ઉપયોગ કરવામાં આવે? અંતર્ગોળ લેન્સ, જેનાથી આ પ્રકાશના કિરણો થોડાક ઉપર જઈ અને પછી અહીંથી થોડાક ઉપર જાય અને પછી રેટિના ઉપર ભેગા થતા હોય છે. તો આનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સથી થતું હોય છે. આવું થવાનું કારણ શું થતું હોય? તો કે દૂરની વસ્તુ જોવા માટે લેન્સ પાતળો થવો જોઈએ, સિલિયરી સ્નાયુઓ સંકોચાવી જોઈએ, જે થતું નથી. બરાબર, એના કારણે આ પ્રોબ્લેમ થતી હોય છે. તો એને પછી લેન્સ વિશે આવે છે તમે સમજાવી શકો છો. ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરીને સમજાવવાનું છે. પરિપથ આખું સમજાવવાનું છે. કયો વાયર કયા કલરનો વાયર શું બતાવે છે? લીલા રંગનો ગ્રાઉન્ડ કરીએ છીએ, લાલ રંગનો પોઝિટિવ વાયર છે, જીવંત લાઈવ વાયર કહેવાય, કાળા રંગનો નેગેટિવ વાયર છે, ન્યુટ્રલ વાયર જેને કહેવામાં આવે છે. બરાબર, અને પછી એનું પરિપથ આખું જોડાણ બતાવવાનું, કઈ રીતે ફ્યુઝમાં જાય છે, મેઇન સ્વિચ બોર્ડમાં જાય છે, આપણા મીટરની અંદર જાય છે અને દરેક પ્લગ સાથે જોડાતો હોય છે, એના વિશે સમજાવવાનું. પછી 54મો પ્રશ્ન છે ટૂંકનો જૈવિક વિશેલન, કે જ્યારે આપણે કોઈ ખાતર જમીનમાં નાખીએ છીએ તો એનો પહેલો જ હકદાર અથવા સૌથી મોટો સોર્સ એ ખાતરનો એક તો કે અવિઘટનીય છે. બરાબર, અને અવિઘટનીય પદાર્થનો જે પહેલો જ ભોગતા કહીએ તો એ કોણ આવે છે? મનુષ્યમાં આવે છે. એટલે મનુષ્યની અંદર આ બધી વસ્તુ ભેગી થતી હોય છે, રસાયણો ભેગા થતા હોય છે, એને જૈવ વિશેલન કહેવામાં આવે છે. ભારત દેશને સ્વસ્થ રાખવા માટે તમે શું યોગદાન આપી શકો છો એ તમારી રીતે તમે લખી શકો છો. તો આ હતું આપણું વાવ થરાદનું ધોરણ 10 વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું પેપર સોલ્યુશન. તો જેટલા પણ તમારા મિત્રો હોય તેના સુધી આને શેર કરજો. થેન્ક યુ.